સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। સચિન વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટના બની। લૂંટારોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી ગોળી દુકાનના માલિક આશિષ હિરપરાની છાતીમાં વાગતા તેનું મૃત્યુ થઈ ગયું, જ્યારે એક ગોળી દુકાનમાં કામ કરતા અન્ય એક વ્યક્તિને લાગતા ઇજાગ્રસ્ત થયા। આ ઘટનામાં જ્વેલર્સની દુકાનમાં એક વ્યક્તિનું ગોળી લાગતા મોત થયું। આ ઘટનાના સીસીટીવી મુજબ ઘટનાનો રાત્રે સમય 8:40 દેખાઈ રહ્યો છે। સીસીટીવીમાં લૂંટ કરનાર વ્યક્તિઓ જ્વેલર્સની દુકાન બહાર ભાગતા પણ દેખાઈ રહ્યા છે। સોનાની લૂંટ ચલાવી ભાગનાર એક આરોપી સ્થાનિકોએ પકડી અને ઢોર માર મારી પોલીસને સોંપી દીધો, જ્યારે તેમની સાથે રહેલા 3 અન્ય આરોપીઓ ફરાર થયા। ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પહોંચી હતી અને ફરાર થયેલા અન્ય 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી। સુરત શહેરમાં વધતી લૂંટ અને ફાયરિંગની ઘટનાથી પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે। टीम जे છે આશિષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર 2 રાઉન્ડ ફાયર કર્યા। 2 રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટિમ જે છે આશિષભાઈ એમના છાતીના ભાગે બંને 2 બુલેટ લાગી, તો એમને પ્રાથમિક સારવાર અર્થે અહીંયા સચિન લોકલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા, ત્યાં એમને ડેથ જાહેર કરેલા છે। પકડાઈ ગયેલો છે એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય 3 આરોપીઓ ફરાર થઈ ગયેલા છે। સુરત શહેર પોલીસની સ્થાનિક પોલીસની ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ બીજી ટીમો પણ કાર્યરત થયેલી છે।